બાકી હોય ડિસ્ટ્રીબ્યુટર જોઈન થવાના એમને કોલ યા મેસેજ કરીને તમે રિવાઇન્ડ કરાવી લેશો, કેમ કે આજની ટ્રેનિંગ આપણે સ્ટાર્ટ થવા જઈ રહી છે. સો ફર્સ્ટ ઓફ ઓલ તો વન્સ અગેન દરેક વ્યક્તિને નમસ્કાર. પહેલા તો આપણી મીટિંગ માટે આપણે શું થવાનું છે, રેડી થવાનું છે કે આજે મને જે પણ શીખડાવવામાં આવે છે એની માટે હું શીખવા માટે રેડી છું. રાઈટ? શું કહેવાનું છે? આજે મને જે પણ શીખડાવવામાં આવે છે હું શીખવા માટે રેડી છું. આજનું સેશન ખાલી ને ખાલી મારી માટે થઈ રહ્યું છે. આ વસ્તુ બોલો. આજનું સેશન ખાલી ને ખાલી મારી માટે જ થઈ રહ્યું છે. દરેક વ્યક્તિ બોલશે આજનું સેશન મારી માટે થઈ રહ્યું છે. આજનું સેશન મારી માટે થઈ રહ્યું છે. યસ. અને આજની ટ્રેનિંગના કારણે હું આજની દરેક વ્યક્તિની ટ્રેનિંગના કારણે હું ઘણા બધા કસ્ટમરની ઘણા બધા વ્યક્તિની હું હેલ્પ કરી શકવાની છું. ઘણા બધા કસ્ટમરની હેલ્પ કરી છું. યસ યસ. કેમ કે આપણે કેવા બિઝનેસની અંદર છીએ? હેલ્પિંગ બિઝનેસની અંદર છીએ. આપણે કોઈ સેલિંગ કે સેલર નથી, રાઈટ? આપણે હેલ્પર છીએ. લોકોની હેલ્પ કરીએ છીએ. શું કરીએ છીએ ભાઈ? લોકોની હેલ્પ કરીએ છીએ. તો આપણે એક હેલ્પિંગ બિઝનેસની અંદર છે. પણ આપણે બીજા લોકોની હેલ્પ ક્યારે કરી શકશું? જ્યારે આપણે ખુદને એ દરેક વસ્તુનું નોલેજ હોય તો આપણે બીજા વ્યક્તિની હેલ્પ કરી શકવાના છીએ, રાઈટ? તો આપણે શું કરવાના છીએ? આજે આપણું નોલેજ વધારવાના છીએ. અગર તમે પણ નોલેજ વધારશો તો આવનારા સમયમાં બહુ જ મોટું એચિવમેન્ટ કરી શકવાના છો. ઓકે? તો ચલો, આજની જબરજસ્ત પ્રોડક્ટ છે, વુમન સ્પેશિયલ પ્રોડક્ટ છે. અત્યારે વુમન્સને લઈને ઘણા બધા પ્રોબ્લેમો ચાલી રહ્યા છે માર્કેટની અંદર, ઘણી બધી તકલીફો ચાલી રહી છે. અને એ તકલીફોના જોઈને, એ તકલીફોને એનાલિસિસ કર્યા પછી આપણી કંપની જબરજસ્ત એવી પ્રોડક્ટ લઈને આવી છે, જે પ્રોડક્ટના કારણે આપણે લાખો મહિલાઓ, હજારો મહિલાઓની હેલ્પ કરી શકીએ છીએ, એમની હેલ્થમાં સુધાર લાવી શકીએ છીએ. એવી પ્રોડક્ટની આપણે ટ્રેનિંગ લેવા જઈ રહ્યા છે. અને અહીંયા જેટલા પણ વ્યક્તિ બેઠા છે, હું દરેકને એક જ વસ્તુ કહેવા માંગીશ કે આજનું સેશન કમ્પ્લીટ તમે અટેન્ડ કરજો, કેમ કે લાસ્ટની અંદર તમને ઘણા બધા એવા કોમ્બિનેશન સમજાવવામાં આવશે. એટલે કે કઈ પ્રોડક્ટ ક્યારે ને કઈ રીતે આપવાની, કયા કોમ્બિનેશન સાથે આપી શકો છો, બધું સમજાવવામાં આવશે. તો દરેક વ્યક્તિ પોતાની ટ્રેનિંગ લાસ્ટ સુધી અટેન્ડ કરે. અને પોસિબલ હોય તો નોટ ને પેન લઈને બેસો, રાઈટ? તમે સ્ક્રીનશોટ ગમે તેટલા લેશો તો મોબાઈલ ભરાઈ જશે એટલે ડિલીટ કરી દેશો. પણ લખેલું હશે ને તો માઇન્ડમાં સેટ થઈ જશે એ સ્ક્રીનશોટ. તો એમાં ક્યારે ડિલીટ નહીં થાય, રાઈટ? તો શું કરવાનું છે? આપણે લખવાનું છે, નોટ ને પેન લઈને બેસવાનું છે. ઓકે? તો ચલો, હું અહીંયા સ્ક્રીન શેર કરું છું. તમને સ્ક્રીન કમ્પ્લીટલી દેખાય તો મને ચેટની અંદર રિપ્લાય આપજો. આપણી ફર્સ્ટ ઓફ ઓલ પ્રોડક્ટ લેવા જઈ રહ્યા છીએ આપણે. યસ એવરીવન. હું અહીંયા સ્ક્રીન શેર કરું છું. કેટલા લોકોને સ્ક્રીન કમ્પ્લીટલી દેખાય છે? યસ. આપણે 3 સ્પેશિયલ પ્રોડક્ટ વુમન્સ માટે લેવા જઈ રહ્યા છે અને એ પ્રોડક્ટની આજે આપણે વાત કરવાના છીએ. તો આપણી ફર્સ્ટ ઓફ ઓલ પ્રોડક્ટ છે એલિમેન્ટ્સ વેલનેસ વુમન કમ્પેનિયન. કઈ પ્રોડક્ટ છે ભાઈ? એલિમેન્ટ્સ વેલનેસ વુમન કમ્પેનિયન. આ વુમન કમ્પેનિયન શું છે, કઈ રીતે કામ કરે છે, કઈ રીતે આપણી લેડીઝની લાઈફની અંદર ઘણી બધી પ્રોબ્લેમો સોલ્વ કરે છે, એ બધું જ આપણે ડીપમાં જઈને સમજવાના છીએ. અને એ બી ગુજરાતી, તમારી સરળ ભાષાની અંદર આપણે વાતચીત કરવાના છીએ. તો ફૂલ અટેન્શન સાથે આપણે શું કરવાનું છે? મીટિંગની અંદર ફોકસ કરીને આપણે શીખવાનો પ્રયાસ કરીશું. ઓકે? તો ચલો, વન્સ અગેન થેન્ક યુ ફોર આરતીબેન, જે આપણે આજની ટ્રેનિંગમાં હેલ્પ કરવાના છીએ. ઓકે? ઓકે આરતીબેન. તો આજની આપણી પ્રોડક્ટ છે એલિમેન્ટ્સ વેલનેસ વુમન કમ્પેનિયન. તો આપણે એના વિશે જાણીશું કે માસિક ચક્રને લગતી સમસ્યાઓ, જેવી કે માસિક ચક્રને લગતી સમસ્યાઓ કઈ કઈ હોઈ શકે છે? તો છે માસિક ન આવવું, અનિયમિત માસિક આવવું, ગભરામણ થવી, ચીડિયાપણું અથવા માનસિક ત્રાસ થવો, પેટ કે કમરનો દુખાવો થવો અથવા તો એનિમિયા. યસ. અત્યારે વાત કરીએ તો
દરેક વ્યક્તિ, દરેક લેડીઝની અંદર આ પ્રોબ્લેમો જોવા મળતી હોય છે પીરિયડને લઈને, રાઈટ. ઘણી બધી મહિલાઓને માસિકની ના આવવાની પ્રોબ્લેમ રહેતી હોય છે, જેમ કે 25 દિવસ 28 દિવસ થયા છે, 30 દિવસ થઈ ગયા છે, પણ હજુ સુધી એમને પીરિયડ સ્ટાર્ટ નથી થતું. તો એવા વ્યક્તિ માટે બેસ્ટ પ્રોડક્ટ છે. બીજું છે કે અનિયમિત માસિક આવવું, જેમ કે આ મહિને ઓકે જ હતું, નેક્સ્ટ મહિને ફરીવાર પ્રોબ્લેમ થયો છે, તો એની અંદર સારું વર્ક કરે છે. ગભરામણ થવી, ઘણા બધા લેડીઝને વારંવાર હોર્મોન્સ ચેન્જ થવાના કારણે, માસિક પીરિયડ ચેન્જ થવાના કારણે ગભરામણનો પ્રોબ્લેમ થતો હોય છે. પસીનો આવવો, ગભરામણ થવી, આવું પણ થતું હોય છે. તો એની અંદર આપણે એવો પ્રોબ્લેમ જોવા મળે છે. ચીડિયાપણું અથવા તો માનસિક ત્રાસ, મતલબ નાની નાની વસ્તુની અંદર આપણે ગુસ્સો કરીએ છીએ, નાની નાની વસ્તુની અંદર આપણે ચીડી જઈએ છીએ, આપણને જલ્દી ત્રાસ અનુભવ હોતો હોય છે, અથવા તો આપણે બહુ ડીપમાં જઈને વિચારો કરતા હોઈએ છીએ. વાત નાની છે, પણ આપણા મગજની અંદર એટલા ઊંડે સુધી પહોંચી જતી હોય છે કે આપણે એની અંદરથી બહાર નથી નીકળી શકતા. માનસિક ત્રાસ મળે છે, એના પેટ કમરનો દુખાવો થતો હોય છે, અનેમિયાનો પ્રોબ્લેમ રહેતો હોય છે. તો આવી દરેક વસ્તુ માટેની આપણી વુમન્સની અંદર સમસ્યાઓ જોવા મળતી હોય છે. તો આ કેટલી મહિલાઓને અહીંયા જે બેઠા છે એમાંથી કેટલી મહિલાઓ એવી છે જેમને આ પ્રોબ્લેમ થયા છે? આમાંથી જેટલા બી પ્રોબ્લેમ છે એમાં એક પ્રોબ્લેમ થતો હોય એવો, જેમ કે મારી વાત કરું તો ચીડિયાપણું, મને વધુ ને વધુ મને ચીડિયાપણું વધારે થતું હોય છે, રાઈટ. તો અહીંયા કેટલી લેડીઝ છે જેમને નાના મોટા પ્રોબ્લેમ આમાંથી જે છે એ થાય છે, અત્યાર બી થાય છે, થતા હતા. કંઈ પણ એવો પ્રોબ્લેમ હોય તો તમે અહીંયા ટાઈપ મી ખાલી કરવાનું છે કે યસ મને થાય છે, ટાઈપ મી. મને પેટ અને કમરનો દુખાવો થતો હોય છે. યસ, ટાઈપ મી. દરેક વ્યક્તિ જેને થતું હોય એમ આપણે કહી શકીએ છીએ, કેમ કે અહીંયા આપણે સોલ્યુશન માટે બેઠા છીએ, એક એવી પ્રોડક્ટને શીખવાને સમજવા બેઠા છીએ. અગર આપણે જ આ વસ્તુને સ્વીકાર નહીં કરીએ તો બીજા વ્યક્તિને આપણે નહીં સમજાઈ શકીએ. તો પહેલા તો તમને થતું હોય તો સ્વીકાર કરીને કહેવાનું છે કે યસ મને પણ આવો પ્રોબ્લેમ થાય છે. તો થતો હશે તો એનું સોલ્યુશન તમને આજે મળવાનું છે. વાવ, જો ઘણી બધી વુમન્સ છે જેમને આ પ્રોબ્લેમ છે અત્યારે, રાઈટ. તો તમારા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન આજે આ ટ્રેનિંગમાં થવાનું છે. ચલો થોડુંક નેક્સ્ટ આગળ જોઈએ. તો આગળ જોઈએ આપણે કે વુમન કમ્પેનિયન આ એક નોન હોર્મોનલ બેઝ ફોર્મ્યુલા છે. એટલે કે આપણા શરીરના હોર્મોન્સને છેડછાણી કર્યા વિના આપણા શરીર સાથે મળીને નેચરલી કામ કરે છે. ને આયુર્વેદિક અને મોડર્ન ટેકનોલોજી સાથે મળીને બનાવેલી આ એક આયુર્વેદિક પ્રોડક્ટ છે. જી હા, જેમ કે મેં તમને આ બધા પ્રોબ્લેમો કીધા, એ બધા પ્રોબ્લેમના સોલ્યુશન માર્કેટની અંદર એક જ છે. શું છે કે હજારો રૂપિયાના, લાખો રૂપિયાના ખાલી રિપોર્ટો કરાવવાના. પહેલી તો આપણે રિપોર્ટ્સ કરાવીએ છીએ. ડોક્ટરને ખબર છે કે એકચ્યુઅલમાં આ પ્રોબ્લેમ છે અને એ જ દવા આપવાથી એમને સોલ્વ થવાનું છે, તો પણ આપણે હજારો રૂપિયાના પહેલા તો રિપોર્ટ કરાવીએ છીએ. પછી ઘણી બધી માર્કેટની એલોપેથિક દવા લીધા પછી પણ ઘણી બધી મહિલાઓને 2 મહિના 3 મહિના અથવા તો જ્યાં સુધી દવા લે છે ત્યાં સુધી જ એને આરામ મળે છે. બાકીનો પ્રોબ્લેમ જે હતો એનો એ ફરીવાર સ્ટાર્ટ થઈ જતો હોય છે. તો આપણી કંપની એલિમેન્ટ્સ વેલનેસ જે બ્રાન્ડ છે, એક એવું પ્રોડક્ટ લઈને આવી છે જેનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ વુમન કમ્પેનિયન. અને આની ઉપર લખેલું છે, તમે જોઈ શકો છો કે આની પર શું લખેલું છે કે આ એક નોન હોર્મોનલ બેઝ ફોર્મ્યુલા છે. એટલે કે આપણા શરીરના હોર્મોન્સને છેડખાની કર્યા વગર કામ કરે છે, નેચરલી મળીને કામ કરે છે. કેમ કે માર્કેટની અંદર જે આપણે દવાઓ લેતા હોઈએ છીએ એના એટલા બધા સાઈડ ઇફેક્ટ થતા હોય છે, આપણા હોર્મોન્સ એટલા બધા છેડછાડ થતા હોય છે કે ઘણી બધી મહિલાઓને તમે જોયું હશે ચહેરા ઉપર ઘણા બધા વાળ ઉગી જતા હોય છે, રાઈટ. કમરના પીઠના તકલીફો ચાલુ થઈ જતી હોય છે, પિમ્પલ્સનો પ્રોબ્લેમ થવા લાગતો હોય છે, વાળને ખરવાનો પ્રોબ્લેમ થવા લાગતો હોય છે. તો આવી રીતે અથવા તો કમરનો પેડુનો ભાગ વધી જતો હોય છે. કેમ કે વધુ ટાઈમ માર્કેટની દવા લેવાના કારણે આ બધા સાઈડ ઇફેક્ટ જોવા મળતા હોય છે. તો આપણી જોડે એક એવો આયુર્વેદા અને મોડર્ન ટેકનોલોજી સાથે મળીને એક બનાવેલો એવું આયુર્વેદા પ્રોડક્ટ છે જે પ્રોડક્ટ લેવાથી તમારા બોડીની અંદર કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી કરતું, ના તમારે કોઈ હોર્મોન્સને છેડખાની કરે છે, અને નેચરલી તમારા બોડી સાથે મળીને સરસ એવું રિઝલ્ટ આપે છે. ઓકે. અને આપણા જે પણ પ્રોડક્ટ છે એ તમામ પ્રોડક્ટ આયુર્વેદા છે અને આયુષ મંત્રાલય સર્ટિફાઈડ છે.
આજે તમે વુમન કમ્પેનિયન જોઈ રહ્યા છો, એ પ્રોડક્ટ આયુષ મંત્રાલય સર્ટિફાઈડ છે, એટલે કે ભારત સરકારનું એક એવી રીતે આપણને પ્રમાણપત્ર આપીને ખાતરી કરી આપે છે કે આપણી પ્રોડક્ટ 100% આયુર્વેદા છે, એને કોઈને લેવાથી નાનો મોટો પ્રોબ્લેમ છે તો મટી જશે અને કોઈને સાઈડ ઇફેક્ટ નહીં થાય એની આપણને ખાતરી કરી આપે છે. ઓકે, તો ચલો નેક્સ્ટ આગળ જોઈએ. આ પ્રોડક્ટની અંદર એવી તો કયા કન્ટેન્ટ નાખેલા છે જેના કારણે આ પ્રોડક્ટ આપણને બેસ્ટ એવું રિઝલ્ટ આપે છે, તો એના કન્ટેન્ટ વિશે આપણે વાતચીત કરીશું પહેલા. ઓકે, ચલો આગળ વધીએ. ભાઈ આટલા સુધી કેટલા લોકોને ક્લિયર થઈ ગયું? વુમન કંપની કન્ટેન્ટ આપણે પછી જોઈએ. આટલા સુધી જે લોકોને ક્લિયર થઈ ગયું હોય ટાઈપ CR. યસ, ટાઈપ CR. તમને આટલા સુધી ક્લિયર થઈ ગયું છે તો ટાઈપ CR. રાઈટ? યસ, કે મને આટલા સુધી ક્લિયર થઈ ગયું છે કે આ પ્રોડક્ટ વિશે મને. રાઈટ? તો ઓકે, ચલો હવે આપણે કન્ટેન્ટ વિશે વાત કરીશું. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. ચલો ઓકે આરતીબેન. તો આપણે જોઈશું કે વુમન કમ્પેનિયનમાં કયા કન્ટેન્ટ વાપરવામાં આવ્યા છે અને કઈ રીતે કામ કરે છે. તો એમાં જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવેલો છે એ છે લોધરા, મંજિષ્ઠા અને અશોક છાલ એટલે કે અશોકના વૃક્ષની છાલ છે. અશોક એટલે કે આસોપાલવ. એ કામ શું કરે છે? તો હોર્મોન્સને બેલેન્સ કરે છે અને માસિક સમયે થતા દુખાવાને ઓછો કરે છે. તેમજ અંડાશય અને ગર્ભાશયને સાફ રાખે છે અને તેના કાર્યવાહીને સુધારવાનું કામ કરે છે. એ જે જડીબુટ્ટી છે એ બાલા, ગોખરું, નાગરમુઠા અને યષ્ટિમધુ એ જે અંડાશય અને ગર્ભાશયને સાફ રાખવાનું કામ કરે છે. જી હા, ઓકે. તેમાં બીજી ઔષધિઓ છે પુનર્નવા અને દારૂ હળદરી. તે શરીરમાંથી વધારાનો કચરો બહાર નીકાળે છે અને શરીરને અંદરથી સાફ રાખવાનું કામ કરે છે અને મેટાબોલિઝમને ઠીક કરે છે. પછી છે બ્રાહ્મી, શંખપુષ્પી અને અશ્વગંધા, જે મૂડ સ્વિંગ્સને અને તણાવને ઠીક કરવામાં મદદ કરે છે, એટલે કે તમારા મૂડને ઠીક કરવામાં હેલ્પ કરે છે અને મગજના કાર્યોને સુધારે છે, જે મગજને શાંત રાખવાનું કામ કરે છે. ઓકે, તો મેઇન વસ્તુ મૂડ સ્વિંગનો પ્રોબ્લેમ સૌથી વધારે અત્યારે મહિલાઓમાં જોવા મળતો હોય છે કે વારંવાર 5-5 મિનિટ ઉપર એમના મૂડ બદલાઈ જતા હોય છે, મૂડ સ્વિંગ વધારે થતા હોય છે, ચીડચીડ વધારે થતું હોય છે, એને નાની નાની વાત માઇન્ડ ઉપર વધારે અસર કરતી હોય છે, ડીપલી ડિપ્રેશનમાં જઈને વિચારતી હોય છે, એના કારણે આંખો નીચે કાળા કુંડાળા પડી જતા હોય છે, પિમ્પલ્સનો પ્રોબ્લેમ થતો હોય છે, પિગમેન્ટેશનનો પ્રોબ્લેમ થતો હોય છે, સ્કિનનો પ્રોબ્લેમ થતો હોય છે. તો એ બધી જ વસ્તુના સોલ્યુશન માટે આની અંદર બ્રાહ્મી, શંખપુષ્પી અને અશ્વગંધા નાખેલી છે, જે આપણા મૂડ સ્વિંગને, તણાવને ઠીક કરવામાં હેલ્પ કરે છે, મગજના કાર્યોમાં સુધારો કરે છે અને આપણા માઇન્ડને શાંત રાખવાનું કામ કરે છે. રાઈટ? તો માઇન્ડ બ્લોઈંગ પ્રોડક્ટ છે જે આપણી અંદર જબરજસ્ત રિઝલ્ટ મળી આવે છે. ચલો આગળ. અંદર બીજી નેક્સ્ટ જડીબુટ્ટી છે શ્વેત મુસલી અને સતાવરી. શ્વેત મુસલી એટલે સફેદ મૂસળી આવે છે, તેને શ્વેત મૂસળી કહેવાય છે, જે આપણા શરીરમાં આયર્નને વધારે છે અને એનિમિયાને દૂર કરે છે અને શરીરને અસંતુલન સામે લડવામાં મદદ કરે છે. હવે આપણે જોઈએ કે વુમન કમ્પેનિયન બેસ્ટ પ્રોડક્ટ મહિલાઓ માટે શા માટે બેસ્ટ છે. તો એ શું ફાયદા કરે છે? તો તે હોર્મોન્સને બેલેન્સ કરે છે, શરીરની સફાઈ કરે છે અને પાચન ક્રિયા સુધારે છે, તેમજ માસિકને નિયમિત કરે છે, એટલે કે તમારું અનિયમિત માસિક છે તો તેને નિયમિત કરે છે અને તણાવને દૂર કરે છે. બીજું કે માસિક સમયે થતા દુખાવાને પણ મટાડે છે અને મૂળ સુધરે છે, તમારું મૂડ છે એ સુધરે છે. ઓકે, તો મેઇન આટલા બેનિફિટ આપે છે. અગર તમને આ વુમન કમ્પેનિયન લો છો તો એવું જરૂરી નથી કે ખાલી ને ખાલી તમારી પીરિયડને લાગતી પ્રોબ્લેમમાં જ કામ કરે. અહીંયા ઘણા બધા પ્રોબ્લેમ ઉપર કામ કરતી હોય છે, જેમ કે હોર્મોન્સ અગર ઇનબેલેન્સ છે તો ઘણા બધી વુમન્સને પ્રેગ્નન્સીનો પ્રોબ્લેમ થતો હોય છે, હોર્મોન્સ ઇનબેલેન્સ હોવાના કારણે સ્કિનનો, હેરનો બધો પ્રોબ્લેમ થતો હોય છે, તો એની અંદર સારું કામ કરે છે. શરીરની અંદરથી ડિટોક્સિફાઈ કરવાનું કામ કરે છે, ભાઈ શરીરની સફાઈ પણ કરવાનું કામ કરે છે.
પાચન ક્રિયા સુધારવામાં હેલ્પ કરે છે. જ્યારે આપણી ડાયજેશન સિસ્ટમ સારી ના હોય ત્યારે જઈને આપણી ઘણી બધી આપણા શરીરની અંદર પ્રોબ્લેમ થવાનું સ્ટાર્ટ થઈ જતું હોય છે. કેમ કે જે મેઇન વસ્તુ આપણે ખાઈ પી રહ્યા છીએ, જેમાંથી ન્યુટ્રિશન આપણને મળે છે, જેમાંથી એનર્જી કન્વર્ટ થાય છે, જેનાથી આપણું બોડી ચાલી રહ્યું છે, એ જ વસ્તુ પાચન ક્રિયા આપણી ડાયજેશન સિસ્ટમ અગર ઠીક ના હોય તો આપણી બોડીની અંદર ઘણી બધી પ્રોબ્લેમ્સ થવાનું સ્ટાર્ટ થઈ જતું હોય છે. તો પાચન ક્રિયા સુધારવામાં હેલ્પ કરે છે, માસિકને નિયમિત કરે છે. જેને પીરિયડ વધુ પડતું આવતું હોય, ઓવર આવે છે, હે ને, ઓવરફ્લો આવે છે, તો એને નોર્મલ કરવામાં હેલ્પ કરશે. અથવા તો બહુ ઓછું આવે છે તો બી એને નોર્મલ લાવવામાં હેલ્પ કરશે. અથવા તો કોઈને ડિલે થઈ જાય છે, હે ને, 1 મંથ આવ્યું તો પછી 3 મહિના 2 મંથ સુધી આવતું જ નથી, તો એની અંદર પણ હેલ્પ કરશે. માનસિક નિયમિત કરે છે, તણાવને દૂર કરે છે, હે ને, આપણી સ્ટ્રેસફુલ લાઈફને દૂર કરે છે. માસિક સમયે તે દુખાવાને પણ મટાડે છે. તમને કોઈ દુખાવા થાય છે, પેડુનો દુખાવો, કમરનો દુખાવો, તો એમાં પણ તમને હેલ્પ કરે છે. આપણા મૂડને પણ સુધારવામાં હેલ્પ કરે છે. આ છે આપણી વુમન કમ્પેનિયન. તો વાત કરીએ વુમન કમ્પેનિયનને કઈ રીતે લેવાની છે, ચલો એની ઉપર વાત કરીએ. વુમન કમ્પેનિયન આપણે એનો ડોઝ કયો છે અને કઈ રીતે લેવાની છે એ વિશે જાણીએ તો એનું 200 ml નું લિક્વિડ બોટલ આવે છે. એટલે કે બોટલમાં 200 ml લિક્વિડ હોય છે ને સવારે અને સાંજે જમ્યા પછી 15 ml લેવાની હોય છે. અને વધુ સારા રિઝલ્ટ માટે 3 મહિના સુધી લેવાની. તમારે વધારે સારું રિઝલ્ટ જોતું હોય તો કન્ટિન્યુ 3 મહિના સુધી લેવાની છે. અને આ 100% આયુર્વેદિક પ્રોડક્ટ છે. જી હા, પહેલું તો તમે આનો ડોઝ સમજી લો, કેમ કે ઘણી બધી વુમન્સની મેઇન પ્રોબ્લેમ શું હોય છે કે ડોઝ કમ્પ્લીટ નથી લેતા હોતા, જેના કારણે એમને રિઝલ્ટમાં પ્લસ માઇનસ રહેતું હોય છે. તો તમે પેલા ડોઝ સમજી લો. કોઈ બી કસ્ટમરને તમારે આપવું છે તો પેલા ડોઝ સમજી લો કે ભાઈ બોટલ ખાલી 200 ml ની આવે છે. કેટલા ml ની આવે છે? 200 ml ની. અને અહીંયા શું કહેવામાં આવ્યું છે? 200 ml લિક્વિડ બોટલ આવે છે અને એમાં જમ્યા પછી સાંજ સવાર 15 ml લેવાનું છે. ભાઈ કેટલું લેવાનું છે? 15 ml. એટલે કે એક દિવસનું 30 ml લેવાનું છે. કેટલું? 30 ml. તો ભાઈ 30 ml લેવાનું છે તો એક મહિનામાં કેટલી બોટલ જોશે? કોણ કહે છે અહીંયા? મને ચેટની અંદર રિપ્લાય આપશે. અગર 30 ml લેવાનું છે, એક દિવસનું 30 ml પીવાનું છે, તો આખા મહિનામાં આપણે કેટલી બોટલ જોશે? ફટોફટ મને રિપ્લાય આપશે. યસ, જેને પણ આઈડિયા છે, જૂના લીડરો ખાસ કરીને. નવા વ્યક્તિ છે તો એમને હું જણાવી દઈશ, પણ જે જૂના વ્યક્તિ, યસ, આપણે દરેક વ્યક્તિને ક્યારે બી આપણે અગર વુમન કંપનીને આપીએ છીએ તો આપણે 4 બોટલ કમ્પ્લીટલી આપવાની છે. કોઈએ 1 યા 2 બોટલ નહીં સજેસ્ટ કરવાની અને કમ્પ્લીટલી ડોઝ લેવાનું કહેવાનું છે, તો જ એમને બેટર ટુ બેટર રિઝલ્ટ મળી આવશે. તો આ છે આપણી વુમન કમ્પેનિયન. અને ઓર સારા રિઝલ્ટ માટે કમસે કમ તમારે 3 થી 4 મહિના તો તમારે કન્ટિન્યુ લેવી પડશે. ઓકે, તો અગર લાઈફ ટાઈમ તમને પ્રોબ્લેમ નહીં થાય. બીજું કે ચલો આના રિઝલ્ટ અને શેરિંગ આપણે લાસ્ટની અંદર લઈ લેશું. ઓકે, અત્યારે આપણે પ્રોડક્ટ કન્ટિન્યુ કરીએ. કેટલા લોકોએ કેટલા રિઝલ્ટ લીધા છે એ આપણે લાસ્ટમાં શેરિંગ કરીશું. ઓકે, તો ચલો હવે આ છે આપણી વુમન કંપની જે આપણે કમ્પ્લીટ કરી છે. હવે આપણે નેક્સ્ટ પ્રોડક્ટ લેવા જઈએ છીએ. હવે વુમન કંપની કમ્પ્લીટ થઈ ગઈ ને, ક્લિયર થઈ ગઈ ને, કઈ રીતે લેવાની છે, શું બેનિફિટ છે એના, રાઈટ? જેને પણ પીરિયડને લાગતો કોઈ પણ પ્રોબ્લેમ છે એ દરેક વ્યક્તિ વુમન કંપેનિયન, મતલબ દરેક લેડીઝ વુમન કંપેનિયન લઈ શકે છે. ઓકે ઓકે, ચલો તો હું તમને અહીંયા સ્ક્રીન શેર કરું છું ન્યૂ પ્રોડક્ટ. તો હવે આપણે નેક્સ્ટ પ્રોડક્ટ લેવા જઈ રહ્યા છે, જેનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ સાયક્લોવા. આ જે સાયક્લોવા છે એ સાયક્લોવા સૌથી વધારે અત્યારે લોકોની અંદર પ્રોબ્લેમ જોવા મળે છે, પીસીઓડી અને પીસીઓએસ, જેના કારણે અત્યારે હજારો મહિલાઓની અંદર પ્રેગ્નન્સી ના રહેવાની પ્રોબ્લેમ જોવા મળતી હોય છે. કે મેરેજને 10 વર્ષ થઈ ગયા છે, 5 વર્ષ થઈ ગયા છે, 15 વર્ષ થઈ ગયા છે, પણ પ્રેગ્નન્સી નથી રહેતી. કેટલા લોકોને કેટલી લેડીઝે આવી પ્રોબ્લેમ જોઈ છે ભાઈ? અહીંયા તમારી આજુબાજુમાં હશે, તમારા રિલેશનમાં હશે, અમુક લેડીઝ અહીંયા બેઠી હશે જેમને પોતાને ખુદને આવો પ્રોબ્લેમ હશે, રાઈટ? તો એ દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને આવ્યું છે આપણી એલિમેન્ટ્સ વેલનેસ સાયક્લોવા. અને આ સાયક્લોવા કઈ રીતે કામ કરે છે અને આપણે થોડું ડીપમાં જઈને આજે સમજવાના છીએ, જેથી આવનારના સમયમાં
આપણે ઘણી બધી મહિલાઓને હેલ્પ કરી શકીએ છીએ પ્રેગ્નન્સી કન્ઝ્યુમ કરાવવામાં, રાઈટ, આ પ્રોડક્ટ દ્વારા. ઓકે, ચલો આગળ જોઈએ. ઓકે આરતી. તો આપણી નેક્સ્ટ પ્રોડક્ટ છે સાયક્લોવા, જે પીસીઓડી અને પીસીઓએસ પર કામ કરે છે. તો આપણે એના વિશે વિગતે જાણીશું. તો અત્યારે 50 થી 60% મહિલાઓમાં એનિમિયા જોવા મળે છે, અને દર 7 માંથી 1 મહિલામાં થાઇરોઇડ જોવા મળે છે, અને દર 3 માંથી 1 મહિલામાં હોર્મોન્સ ઇનબેલેન્સ જોવા મળે છે, એટલે કે હોર્મોન્સ નું અસંતુલન જોવા મળે છે. એટલે કે માસિક અનિયમિત રહે છે, માસિક સમય પીડા થાય છે, અને પ્રેગ્નન્સી ના રહેવી જેવી પ્રોબ્લેમો થતી હોય છે. જી હા, જે આ વસ્તુ અત્યારે કીધું આરતીબેને, અને જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે ને, એ કોઈ મારો ઘરનો રિપોર્ટ નથી. આ એક સર્વે કરવામાં આવ્યો હતો, અને સર્વે દરમિયાન ખબર પડી હતી, સર્વે દરમિયાન આ વસ્તુ બહાર નીકળી કે અત્યારે દર 50 થી 60% મહિલાઓમાં અનિમિયાનો પ્રોબ્લેમ જોવા મળે છે, રાઈટ. દર 7 માંથી 1 મહિલાને થાઇરોઇડ જોવા મળે છે. જેને થાઇરોઇડ છે, સૂકો થાઇરોઇડ છે, ભીનો થાઇરોઇડ છે, એટલે કે વજન વધી જાય છે, હોર્મોન્સ ઇમ્બેલેન્સ રહે છે, રાઈટ. એની પણ પ્રોડક્ટ જોવાના છીએ આગળ આપણે. દર 3 માંથી 1 મહિલાને હોર્મોન ઇમ્બેલેન્સ જોવા મળે છે. જે રીતે મેં કીધું કે અગર આપણે અહીંયા માની લો અત્યારે 3 થી 4 આપણે મહિલાઓ અગર બેઠા છીએ, તો 3 થી 4 મહિલાઓમાં 1 મહિલાને તો હોર્મોન્સ ઇમ્બેલેન્સનો પ્રોબ્લેમ હોય જ છે. જેમ કે માસિક અનિયમિત ના આવવું, હે ને, બહુ પેઇનફુલ પીરિયડ આવવું, અને પ્રેગ્નન્સી ના રહેવી, આવી પ્રોબ્લેમ આપણને જોવા મળે છે. ચલો નેક્સ્ટ. અને આ બધી પ્રોબ્લેમ શા માટે જોવા મળે છે? પીસીઓડી અને પીસીઓએસ ના કારણે જોવા મળે છે. તો પીસીઓડી અને પીસીઓએસ શું છે એ હું બહુ ડીપમાં જઈશ તો તમને એ કોન્સેપ્ટ એટલો બધો મોટો છે કે ઘણા બધા લોકોને પછી સમજમાં નહીં આવે. તો આપણે ખાલી સિમ્પલ વસ્તુ સમજી લઈએ. પીસીઓએસ અને પીસીઓડી કોને કહેવાય? જેની અંદર પહેલા તો શા માટે, કયા કારણોસર થાય છે એ આપણે પેલા કારણો સમજી લઈએ, અને પછી એના લક્ષણો સમજીશું કે અગર તમને પીસીઓડી અથવા તો પીસીઓએસ છે તો તમને કેવી કેવી પ્રોબ્લેમો હશે. તો પહેલા તો આપણે કારણો સમજી લઈએ કે શા કારણે પીસીઓડી અને પીસીઓએસ થાય છે. ઓકે, ચલો. તો આપણે આગળ જોઈએ કે પીસીઓડી અને પીસીઓએસ થવાનું કારણ શું છે. તો મોટાપો, બીજું છે ડાયાબિટીસ, માનસિક તણાવ, સાયકલ અનિયમિત, એટલે કે તમારું માસિક ચક્ર છે એ અનિયમિત હોય, અને કસરતનો અભાવ હોય, થાઇરોઇડ નું અસંતુલન હોય, પાચન ક્રિયા નબળી હોય, એટલે કે પાચનને લગતી સમસ્યાઓ હોય, અને ખરાબ ખાનપાન હોય, તમારી ખાનપાનની રીત છે એ ખરાબ હોય, તો પીસીઓડી અને પીસીઓએસ નું કારણ બનતી હોય છે. એ વધુ પડતો વજન વધી જાય રહ્યો છે, તો વધારે પડતો વજનના કારણે પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે લેડીઝની અંદર. હે ને, તમે ઘણી બધી મહિલાઓ જોતા હશો જેને વજન વધારે હોવાના કારણે પ્રેગ્નન્સી કન્ઝ્યુમ નથી કરી શકતી, રાઈટ. જોયા હશો ને ઘણા બધા. ડોક્ટર સલાહ બી આપે છે કે ભાઈ તમારો વેટ લૂઝ થશે તો પ્રેગ્નન્સી કન્ઝ્યુમ કરી શકશો. ડાયાબિટીસના કારણે પણ થતી હોય છે પીસીઓડી અને પીસીઓએસ. માનસિક તણાવ, તો અત્યારે જેમ જેમ આપણે મતલબ જેટલા આપણે મોડર્ન બનતા જઈએ છીએ ને, જેમ કે પહેલાના સમયમાં કેવું હતું, લેડીઝ રિલેક્સ થઈને કામ કરતી હતી, અને અત્યારના સમયમાં આપણે જેમ જેમ મોડર્ન બનતા જઈએ છીએ ને એમ એમ શું કરીએ છીએ કે આપણે સ્ટ્રેસ વધારે લેતા જઈએ છીએ, રાઈટ. અને જેના કારણે એ સ્ટ્રેસ આપણને દેખાતો નથી પણ આપણા શરીરની અંદર બહુ જ મોટી અસર કરતી હોય છે. તો એક સ્ટ્રેસ એક બહુ મોટું કારણ છે કે અત્યારે ઘણી બધી લેડીઝની હેલ્થને લઈને પ્રોબ્લેમો ચાલી રહ્યા છે. બીજું કે પીરિયડ અગર અનરેગ્યુલર આવે છે તો પણ આ પ્રોબ્લેમ હોઈ શકે છે. કસરત, હવે આપણી લાઈફ પહેલાના સમયમાં લેડીઝ એવી હતી કે ભાઈ 2 માટલા માથા ઉપર મૂકી અને મતલબ 4-5 કિલોમીટર ચાલીને પાણી ભરતી હતી. અને તમે જો એ લોકોની લાઈફ, મતલબ એ લોકોની અંદર એવું જોવા મળતું હતું કે એક લેડીઝના 10-10, 12 સંતાન જોવા મળતા હતા. ભાઈ કેટલા લોકોએ આવું જોયું છે, મેં સાંભળ્યું છે ને, મેં જોયું બી છે. જે અત્યારે અમુક લોકો છે એવા કે એક લેડીઝના 7-7, 8-8, 12 સંતાન જોવા મળતા હતા. ભાઈ જોવા મળતા હતા કે નહીં, રાઈટ કે નહીં? અત્યારના સમયમાં શું થઈ ગયું છે, લેડીઝ એક સંતાનને મતલબ કન્સીવ કરવામાં પણ અત્યારે ઘણી બધી પ્રોબ્લેમો ફેસ કરી રહી છે. એની પાછળનું કારણ છે એક્ટિવિટી, કસરત નથી કરતા આપણે. પહેલાના લેડીઝ ઘણી બધા જ કામો હાથેથી ચલાવતા. જેમ કે અત્યારે તો કપડાં ધોવા છે તો વોશિંગ મશીનમાં નાખી દો,
અગર કપડાં ધોવાની જે કસરત છે ને એ એટલી સરસ કસરત હતી, કેમ કે આપણે કપડાં કેવી રીતે ધોઈએ, બંને પગ ઉપર બેસીને કપડાં ધોતા હતા, રાઈટ? જેના કારણે આપણી બોડીનો જે પેડુનો ભાગ છે એની અંદર સરસ એવી કસરત થઈ જતી હતી. બીજું વાત કરીએ તો આપણે પહેલાના સમયની અંદર મિક્સી ના હોતી, આપણે મસાલા બધા કેવી રીતે કૂટતા, એને પથ્થર ઉપર કરતા હતા, જેના કારણે આપણા હાથોની મુવમેન્ટ સારી થતી હતી. બીજું વાત કરીએ તો પહેલાના સમયની અંદર અત્યારે શું કહેવાય, મિક્સર ગ્રાઇન્ડર જેવી રીતે આવી જાય એ પ્રમાણે વલોણા ના હોતા, તો લેડીઝ સાથે કરીને વલોણા કરતા હતા, જેના કારણે એમની એક્ટિવિટી, મતલબ પહેલાના સમયમાં દરેક લેડીઝ પોતાના કામ બધા જ હાથ પગેથી કરતી હતી, જેના કારણે એમની હેલ્થ બહુ જ સારી રહેતી હતી અને એ 50-60 વર્ષની ઉંમરમાં પણ પ્રેગ્નન્સી કન્ઝ્યુમ કરી શકતી હતી, રાઈટ? તમે કેટલા લોકોએ આવું જોયું છે ભાઈ, 50-60 વર્ષની અંદર પણ પ્રેગ્નન્સી કન્ઝ્યુમ કરી હોય? અહીંયા ઘણા બધા લોકો બેઠા છે, કેમ કે આપણે હજુ બહુ જૂના નહીં થયા, બધા ના મમ્મી પપ્પા દાદા દાદી ના બધાને મતલબ આ રીતે વાતચીત તો સાંભળેલી જ હશે, રાઈટ કે નહીં? એની પાછળનું કારણ એ હતું કે એમની લાઈફસ્ટાઈલ બહુ જ એક્ટિવ હતી. અને આપણી લાઈફસ્ટાઈલ અત્યારે કેવી થઈ છે? બસ સવારે ઉઠીએ છીએ, નાઈ લઈએ છીએ, વોશિંગ મશીનમાં કપડાં નાખી દઈએ છીએ, વાસણ ઘસવાના પણ મશીન લાવી દીધા છે, અને વધારે કામ પડે છે તો ઘરની અંદર બીજું કોઈ હેલ્પર રાખી લઈએ છીએ અને ખાઈ પી અને સુઈ જઈએ છીએ. એટલે આપણી બોડીની કોઈ મુવમેન્ટ, કોઈ એક્ટિવિટી, કોઈ હાર્ડ એક્ટિવિટી નથી થઈ રહી, જેના કારણે આ પ્રોબ્લેમ આપણને પીસીઓડી અને પીસીઓએસ ની થઈ રહી છે. કેટલા લોકો મારી વાતથી એગ્રી કરે છે ભાઈ કે યસ, આના કારણે જ થઈ રહી છે? આપણે અત્યારમાં પોતા જેવી કસરત પણ આપણે ઊભા પોતાથી કરવા લાગ્યા, એટલે એ બી પેઢુની કસરત બંધ થઈ ગઈ છે. યસ યસ, રાઈટ. પહેલાના સમયના અને અત્યારના સમયની વચ્ચે પ્રેગ્નન્સી કન્ઝ્યુમ કરવા માટે અત્યારે લોકો વચ્ચે કેટલો ડિસ્ટન્સ રાખે છે. જ્યારે પહેલાના સમયમાં તમે જો આપણા જ ભાઈ બહેન ને આપણા માસી ને એ બધા જોઈએ ને તો એક 2-2 વર્ષના ગાળામાં તમને જોવા મળશે, તો એ ક્ષમતા પણ ઘટી ગઈ છે. એનું પાછળનું કારણ એ છે કેમ કે સ્ટ્રગલ થઈ રહ્યું છે. લાખો રૂપિયાના મતલબ IVF કરાવી રહ્યા છે, લાખો રૂપિયાની દવાઓ કરાવી રહ્યા છે, છતાં બી નથી થઈ રહ્યું, રાઈટ? એની પાછળનું કારણ એ જ છે કે અનએક્ટિવ લાઈફ છે, થાઇરોઇડનું અસંતુલન છે. તમને થાઇરોઇડ છે તો પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે. પાચન ક્રિયા નબળી છે, જેમ કે મેં વુમન કંપની જયારે આપણે વાત આવી ત્યારે જ મેં તમને કીધું, અગર આપણી ડાયજેશન સિસ્ટમ સારી નથી, આપણે જે ખાઈ રહ્યા છે એ સારું પાચન નથી થઈ રહ્યું, તો પણ આ પ્રોબ્લેમ થવાનો છે તમને, રાઈટ? બીજું કે ખરાબ ખાનપાન, તમે અહીંયા જોતા જ હશો હે ને, કેટલું મોટું બર્ગર છે ફોટામાં. ચલો એટલું મોટું નહીં ખાતા હોય પણ કંઈક ને કંઈક તો એવું ખાતા હશું આપણે, હે ને? તો જેના કારણે ખરાબ ખાનપાનના કારણે પણ આ પ્રોબ્લેમ આપણને થાય છે. ઓકે, ચલો, તો આ છે શાના માટે અત્યારે આ બધી પ્રોબ્લેમો થઈ રહી છે આપણને, આ બધી વસ્તુના કારણે થઈ રહી છે. તો હવે એના સિમ્ટમ્સ શું છે, લક્ષણો શું છે? અગર માની લો મારી અંદર આ પ્રોબ્લેમ છે તો મને કઈ રીતે ખબર પડશે? તો એના સિમ્ટમ્સ શું છે એ જાણીશું. ઓકે, ચલો. તો આપણે એના પીસીઓડી અને પીસીઓએસ ના લક્ષણો શું છે તો જોઈએ તો માસિક અનિયમિત થવું, ચહેરા પર હેર ગ્રોથ થવો, એટલે કે ચહેરા પર રૂંવાટીનો ગ્રોથ વધી જવો, શરીર પર કાળા નિશાન પડવા અને પ્રેગ્નન્સી ના રહેવી, એકને ખીલ જેવી સમસ્યાઓ થવી અને વજનમાં પણ વધારો થવો, એના લક્ષણો છે. હા, અગર તમને આવી પ્રોબ્લેમ થઈ રહી છે તો તમને પીસીઓડી અને પીસીઓએસ હોઈ શકે છે. અગર માસિકનું અનિયમિત થઈ ગયું છે તો પણ પીસીઓએસ હોઈ શકે છે. ચહેરા ઉપર હેર ગ્રોથ, ઘણી બધી લેડીઝને મેં જોયું છે કે ચહેરા ઉપર આખું ભરી ભરીને હેર ગ્રોથ થતો હોય છે એમને, રાઈટ? બહુ હાર્ડ રૂવાટી આવતી હોય છે, તો પણ આ પ્રોબ્લેમ હોઈ શકે છે. શરીર પર કાળા નિશાન પડી જવા, જેમ કે ગળા ઉપર કાળા નિશાન પડી જવા, હાથ ઉપર ચાઠા પડી જવા, પછી આપણા ગુડાનો ભાગ છે, તોંડનો ભાગ છે, એની અંદર કાળા કાળા નિશાન જામા પડી જાય છે, હે ને? તો એનો મતલબ એવો છે કે તમને આ પ્રોબ્લેમ હોઈ શકે છે. પ્રેગ્નન્સી ના રહેવી, એ તો ખબર જ છે, અગર પ્રેગ્નન્સી નથી રહેતી તો એનો મતલબ પીસીઓડી પીસીઓએસ નો પ્રોબ્લેમ છે. વધારે પડતા એકને ખીલની પ્રોબ્લેમ થવી, તમારા સ્કિનમાં વધુ પડતું એકને થઈ રહ્યું છે, ખીલની પ્રોબ્લેમ થઈ રહી છે, અથવા તો ચાઠા પડી રહ્યા છે, તો પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે. અને વજન પુટઓન થઈ રહ્યો છે, વજન અચાનક વધી રહ્યો છે, તો પણ આ પ્રોબ્લેમ તમે થઈ રહી છે, તમે આ વસ્તુને સમજી શકશો, રાઈટ? અને આમાંથી અગર 3 પ્રોબ્લેમ છે તમને, ચહેરા ઉપર હેર ગ્રોથ પણ થઈ રહ્યો છે, વજન પણ વધી રહ્યો છે, એકને ખીલનો પણ પ્રોબ્લેમ થઈ રહ્યો છે, એનો મતલબ કે તમારે અવેરનેસ લેવાની જરૂર છે.
યસ, તમારે પીસીઓડી અને પીસીઓએસ માટે હવે અવેરનેસ લેવાની જરૂર છે. તમારે આને હેલ્થને ઠીક કરવાની જરૂર છે. આમાં જેટલા 6 કારણ છે, 6 કારણમાંથી અગર 3 કારણ તમારે અત્યારે થઈ રહ્યા છે, રાઈટ, તો બી તમારે આની ઉપર એક્શન લેવાની જરૂર છે. અને બીજી વસ્તુ, ઘણા બધા વુમન્સ એવું વિચારતા હોય છે કે મારે તો હવે બેબી મોટા થઈ ગયા, મારે ક્યાં હવે પ્રેગ્નન્સી રાખવી છે, તો જેવું છે એવું શરીર ઓકે છે, હે ને? આવી રીતે કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા છે. તો હું તમને કહું, અગર તમે તમારી લાઈફમાં આ 3 વસ્તુ 4 વસ્તુ તમારી જોડે થઈ રહી છે ને તમે હજુ પણ એની ઉપર ટ્રીટમેન્ટ નથી કરી રહ્યા, તો આવનારા સમયમાં તમને બ્રેસ્ટ કેન્સર, હે ને, અંડાશયનું કેન્સર, સ્તન કેન્સર, આવા બધા પ્રોબ્લેમ થશે. અને ઘણી બધી મહિલાઓની અંદર જોવા મળી રહ્યું છે. તો કોઈ પણ આપણા શરીરની અંદર પ્રોબ્લેમ થઈ રહી છે તો એની ઉપર વર્ક કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આ છે લક્ષણો. હવે થોડુંક આગળ જોશું કે આનું સોલ્યુશન શું છે. તો જેમ કે માર્કેટના સોલ્યુશનની મેં તમને વાત કરી કે હજારો લાખો રૂપિયાના ખર્ચા છે માર્કેટના સોલ્યુશનની અંદર, અને જે પ્રમાણે મતલબ રિઝલ્ટ મળ્યા બી છે, નથી બી મળ્યા, એવા પણ તમે લોકોને એક્સપિરિયન્સ છે. તો માર્કેટ ઉપર હું વધારે વાત નહીં કરું, પણ આપણી એલિમેન્ટ્સ વેલનેસ શું સોલ્યુશન લઈને આવ્યું છે એની ઉપર વાત કરીશું. ઓકે, ચલો પણ એનું સોલ્યુશન વિશે જોઈએ તો એલિમેન્ટ્સ વેલનેસ સાયક્લોવા છે, એનું સોલ્યુશન શું છે? તો આ અમારી કંપનીની એક નેચરલ આયુર્વેદા પ્રોડક્ટ લઈને આવી છે સાયક્લોવા, જે આ પ્રોડક્ટ એક ટાઈમ ટેસ્ટેડ ફોર્મ્યુલા છે. જે 6 મહિનામાં રેગ્યુલર લેવાથી 60% મહિલાઓમાં રિઝલ્ટ જોવા મળેલું છે. ઓકે, તો એલિમેન્ટ્સ વેલનેસ જેમ કે કીધું નેચરલ આયુર્વેદા પ્રોડક્ટ છે, જે મેં તમને સમજાવ્યું વુમન કંપનીની અંદર કે આપણી પ્રોડક્ટ આયુષ મંત્રાલય દ્વારા સર્ટિફાઈડ છે. બીજું વાત કરીએ તો આ ટાઈમ ટેસ્ટેડ ફોર્મ્યુલા છે. એટલે ટાઈમ ટેસ્ટેડ ફોર્મ્યુલા એટલે શું? એટલે કે જ્યારે આ પ્રોડક્ટ લોન્ચ થયું એની પહેલા 60% મહિલાઓને આ પ્રોડક્ટ શું કહેવાય 60% મહિલાઓ ઉપર આ પ્રોડક્ટના રિઝલ્ટ લીધેલા છે. મતલબ 100% વ્યક્તિમાંથી 60% મહિલાઓને આ પ્રોડક્ટથી રિઝલ્ટ મળ્યા છે. એના પછી જ આપણી કંપનીએ લોન્ચ કરેલું પ્રોડક્ટ છે. એટલે ટાઈમ ટેસ્ટેડ ફોર્મ્યુલા છે આપણી જોડે પીસીઓડી અને પીસીઓએસ માટે. ઓકે, ચલો આગળ જોઈએ. હવે આ પ્રોડક્ટની અંદર શું શું કન્ટેન્ટ નાખેલા છે, કેવા કેવા જડીબુટીનો ઉપયોગ કરેલો છે અને કઈ કઈ જગ્યા ઉપર કામ કરે છે, એની ઉપર થોડું ડીપમાં જઈને સમજીશું. કેમ કે પ્રોડક્ટને જેટલું આપણે કન્ટેન્ટમાં સમજીશું એટલું જ આપણે બીજા લોકોને હેલ્પ કરી શકશું. ઓકે, ચલો તો આપણે એમાં સાયક્લોવામાં કયા કન્ટેન્ટ વાપરવામાં આવ્યા છે એના વિશે આગળ જોઈએ. તો કંચનારા, તમે બાજુમાં ચિત્ર પણ જોઈ શકો છો, કંચનારા ઔષધિ કેવી આવે છે. તો એ કંચનારા શું કામ કરે છે? તો માસિક ચક્રને નિયમન કરે છે, ગર્ભાશયના ઇન્ફેક્શનને અટકાવે છે અને થાઇરોઇડને બેલેન્સ કરે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે અને માસિક ધર્મના થતા દુખાવાને અટકાવે છે. નેક્સ્ટ. ઓકે, એટલે કે જે ગર્ભાશયને ઇન્ફેક્શન થતા હોય છે, ઘણી બધી મહિલાઓને વારંવાર ચાંદીઓ પડી જતી હોય છે, રાઈટ, ઇન્ફેક્શન થઈ જતા હોય છે, વારંવાર ચાંદીઓ પડી જતી હોય છે. તો એને એવા ટાઈમે પણ આ પ્રોડક્ટ લઈ શકો છો. બીજું કે માસિક ધર્મમાં થતા દુખાવાના સમયે પણ આ પ્રોડક્ટ તમે લઈ શકો છો. નેક્સ્ટ આપણે જોઈશું. ઇન્ગ્રેડિયન્ટ્સ છે આપણે જોઈએ તો ગુગલું સુધા, જે વજન ઘટાડવામાં મદદ કરે છે અને આ ઔષધિ એ ખરાબ કોલેસ્ટ્રોલને બહાર નીકાળે છે. નેક્સ્ટ છે બીજી મેથી, જે આપણે બધા જાણીએ છીએ કે મેથી કેટલી ઉપયોગી છે. તો આ પ્રોડક્ટના અંદર મેથીનો ઉપયોગ કરવામાં આવેલો છે, જે પાચન ક્રિયાને સુધારે છે અને હોર્મોન્સને બેલેન્સ કરવાનું કામ કરે છે. ઓકે ભાઈ, તો મેઇન પોઈન્ટ શું છે? આપણા અગર હોર્મોન્સ બેલેન્સ છે, હોર્મોન્સ ઓકે છે, તો આપણી બોડીનું જે પણ પ્રોબ્લેમ છે પીસીઓડી પીસીઓએસ નો એ ઠીક થઈ જશે. પણ અગર હોર્મોન ઇનબેલેન્સ છે તો એ ઠીક નહીં થાય. તો આ મેથી શું કરે છે? આપણા હોર્મોન્સને બેલેન્સ કરવાનું કામ કરે છે. ઓકે, ચલો નેક્સ્ટ. નેક્સ્ટ કન્ટેન્ટ છે એમાં શિલાજીત સુધા, જે માસિક ચક્રને નિયંત્રિત કરે છે અને શરીરમાં ઉર્જા વધારે છે, શક્તિ વધારે છે. કેન્સર સામે રક્ષણ આપે છે અને ફેફસા, અંડાશય, બ્રેસ્ટ એટલે કે સ્તન કેન્સરથી પણ રક્ષણ આપે છે અને તમારી ત્વચાને સ્વસ્થ રાખે છે, ઝુરિયા ઘટાડે એટલે કે ચહેરા પર જે કરચલીઓ પડે છે તેને ઘટાડે છે અને તમારા હાડકાને મજબૂત બનાવે છે અને તમારા વાળને પણ સ્વસ્થ રાખે છે. તો ભાઈ આ શિલાજીત સુધાની વાત કરીએ
તો આપણા બોડીની અંદર એનર્જી વધારે છે. પહેલી વસ્તુ એ માસિક ચક્રને નિયમિત કરીને એનર્જી વધારે છે. મેં તમને હમણાં જ કીધું, અગર તમને એવું જરૂરી નથી કે બેબી કન્સીવ કરવું છે તો જ આપણે આ પ્રોડક્ટનો ઉપયોગ કરીએ. અગર આપણને આ 6 લક્ષણોમાંથી અગર 3 પણ પ્રોબ્લેમ છે તો બી આપણા બોડી માટે આ પ્રોડક્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે અગર તમે આ પ્રોડક્ટ ને આ પ્રોબ્લેમને તમે બહુ લેટ ગો કરો છો તો શું થશે, આવનારા સમયમાં અત્યારે જોઈ શકીએ છીએ કેન્સરના પ્રોબ્લેમ વધી ગયા છે. તો આ પ્રોડક્ટ એવા ટાઈમે પણ આપણને સોલ્યુશન કરી આપે છે કે કેન્સર સામે રક્ષણ આપે છે આપણને, જેમ કે ફેફસાનું, અંડાશયનું, અને અત્યારે બહુ જ લેડીઝની અંદર સૌથી વધારે કોઈ કેન્સર જોવા મળતું હોય છે તો એ છે બ્રેસ્ટ કેન્સર, સ્તન કેન્સર, રાઈટ. તો એની અંદર પણ આપણને આ પ્રોડક્ટ હેલ્પ કરે છે. બીજું કે આ એક કોમન વસ્તુ છે, અહીંયા અત્યારે દરેક મહિલા એવું ચાહે છે કે હું સુંદર અને એકદમ સ્માર્ટ દેખાઉં, પણ સુંદર અને સ્માર્ટ દેખાવા માટે ખાલી ક્રીમ, પાવડર, ફેસવોશ ને કોમ્પેક્ટ ને લિપસ્ટિક ને જ કાફી નથી. આ બધી વસ્તુથી કેવું છે કે જેટલું તમે યુઝ કરો છો વધુ પડતું એટલું તમારી સ્કિન અંદરથી ખરાબ થાય છે. અગર આપણે નેચરલી અગર આપણે સ્કિનને ગ્લો કરવી છે તો આપણી સ્કિનને અંદરથી ઠીક કરવી બહુ જરૂરી છે, રાઈટ. તો આપણી જે આ પ્રોડક્ટ છે એ આપણી સ્કિનને પણ સ્વસ્થ રાખે છે, આપણી ઝુરીઓને ઘટાડે છે, આપણા હાડકાને મજબૂત કરે છે અને આપણા વાળને પણ સ્વસ્થ રાખે છે. અને તમે જુઓ, જેને પણ પીસીઓડી, પીસીઓએસ નો પ્રોબ્લેમ છે એને સ્કિનનો પ્રોબ્લેમ હશે, એને વાળનો પ્રોબ્લેમ હશે, એને હાડકાનો, કમરનો દુખાવાનો પ્રોબ્લેમ હશે, એને રિંકલ્સનો પ્રોબ્લેમ હશે, તો એ દરેક પ્રોબ્લેમની અંદર કામ કરે છે. ઓકે, તો આ છે આપણી પ્રોડક્ટ. નેક્સ્ટ વાત કરીએ તો હાઉ ટુ વર્ક સાયક્લોવા. સાયક્લોવા કામ કઈ રીતે કરે છે અને મેઇન શું શું બેનિફિટ આપે છે એની ઉપર વાત કરીશું. ઓકે, ચલો. તો આપણે જોઈશું કે સાયક્લોવા પ્રોડક્ટ કઈ રીતે કામ કરે છે. તો સાયક્લોવા છે એ થાઇરોઇડને સંતુલન બનાવે છે, માસિક ચક્રનું નિયમન કરે છે અને વજન ઘટાડે છે, તેમજ આપણા શરીરને શુદ્ધ કરે છે અને લોહીની કમીને દૂર કરે છે અને એનિમિયા સામે રક્ષણ આપે છે. એટલે કે લોહીની કમી દૂર થવાના કારણે એનિમિયાના જે પ્રોબ્લેમો છે તેમાંથી રાહત મળી જાય છે અને સારી ગુણવત્તાવાળા ઈંડા બનાવે છે. તમારા અંડાશયના કાર્યને સુધારે છે અને પ્રેગ્નન્સી કન્ઝ્યુમ કરવામાં મદદ કરે છે. યસ, તમે જોઈ શકો છો કેટલા બધા બેનિફિટ આપે છે. થાઇરોઇડના સંતુલનમાં હેલ્પ કરે છે, હે માસિક ચક્રને નિયમિત કરવામાં હેલ્પ કરે છે, વજન ઘટાડવામાં પણ હેલ્પ કરે છે. તો એનો મતલબ એવો નહીં કે સાયક્લોવાથી તમારો વજન ઘટી જશે એટલે સાયક્લોવા જ એકલી લઉં, પણ આની અંદર એવા બી કન્ટેન્ટ છે જે વજન કંટ્રોલ કરવામાં પણ આપણો હેલ્પ કરે છે, આપણા શરીરને શુદ્ધ કરે છે, ડિટોક્સિફાઈ કરવાનું કામ કરે છે, કચરો નીકાળવાનું કામ કરે છે, એને લોહીની કમીને દૂર કરે છે, સારી ગુણવત્તાવાળા ઈંડા બનાવવાનું કામ કરે છે. જે લેડીઝને પ્રેગ્નન્સી કન્ઝ્યુમ નહીં થતી એની પાછળનું કારણ જ એ હોય છે કે એને સારી ક્વોલિટીના એગ નથી બનતા હોતા, જેના કારણે એમને પ્રેગ્નન્સી કન્ઝ્યુમ નથી થતી હોતી. તો સારા ગુણવત્તાવાળા એગ બનાવવામાં હેલ્પ કરે છે, અંડાશયના કાર્યને સુધારે છે અને પ્રેગ્નન્સી કન્ઝ્યુમ કરવામાં હેલ્પ કરે છે ભાઈ. યસ, આ પ્રોડક્ટ. ઓકે, તો આવી દરેક પ્રોબ્લેમની અંદર સોલ્યુશન તમને આપે છે. નેક્સ્ટ વાત કરીએ તો આને કઈ રીતે લેવાની છે. તો આપણે એના ડોઝ વિશે જોઈએ તો સવારે 1 અને રાત્રે 1 કેપ્સ્યુલ, એટલે કે સવારે અને રાત્રે 1 કેપ્સ્યુલ જમ્યા પછી લેવાની છે અને વધુ સારા રિઝલ્ટ માટે કન્ટિન્યુ 6 મહિના સુધી લેવાની છે અને 100% આયુર્વેદિક નેચરલ પ્રોડક્ટ છે ને 6 મહિનામાં રેગ્યુલર લેવાથી 60% મહિલાઓમાં રિઝલ્ટ જોવા મળેલું છે. યસ, સવાર અને સાંજે 1 કેપ્સ્યુલ લેવાની છે, વધુ સારા રિઝલ્ટ માટે 6 મહિના સુધી લેવાનું છે અને રેગ્યુલર પ્રોડક્ટ લેશો તો તમને સારા એવા રિઝલ્ટ મળી આવે છે અને ટાઈમ ટેસ્ટેડ ફોર્મ્યુલા છે જે પ્રમાણે કહેવામાં આવ્યું કે 60% મહિલાઓમાં રિઝલ્ટ મળેલું છે. 100% મહિલાઓ અગર પ્રોડક્ટ લે છે તો એમાંથી 60% મહિલાઓને આ રિઝલ્ટ મળેલું છે ભાઈ, રાઈટ. એટલે ટાઈમ ટેસ્ટેડ ફોર્મ્યુલા છે. પણ હવે મેઇન વસ્તુ શું છે કે ખાલી આપણે પ્રોડક્ટ લઈને આપણે સ્વસ્થ થઈ જશું નહીં, કેમ કે આયુર્વેદા પ્રોડક્ટ છે, આ કોઈ હાર્ડ કેમિકલ નથી કે ફટાકથી તમે ઠીક થઈ જશો. તો તમારે શું કરવું પડશે, સારી આયુર્વેદા પ્રોડક્ટ સાથે સાથે આપણે સારી લાઈફસ્ટાઈલ પણ સુધારવી પડશે. સુધારવી પડે કે નહીં, આપણી લાઈફસ્ટાઈલ પણ સારી સુધારવી પડશે. તો એની જોડે જોડે શું કરશું, આપણે આપણી ડાયટ પણ, આપણી લાઈફસ્ટાઈલ પણ સુધારવામાં ઉપર કામ કરીશું.
પ્રોડક્ટ બી લેશું અને આપણી લાઈફસ્ટાઈલ પણ સુધારીશું તો રિઝલ્ટ તમને બેટર મળી આવશે. જે તમને કીધું ને કે 6 મહિનામાં રિઝલ્ટ મળતું હતું એની જગ્યાએ તમને 3 મહિનામાં રિઝલ્ટ 4 મહિનામાં મળશે અગર તમે આ ડાયટને ફોલો કરશો. તો શું છે ભાઈ ડાયટ, ચલો સમજીએ. તો આપણે આગળ જોઈશું કે આપણે સાયક્લોવા પ્રોડક્ટની સાથે શું ડાયટ ફોલો કરવાનો છે. તો ડેલી એક્સરસાઇઝ એટલે કે રોજ એક્સરસાઇઝ કરવી પડશે, મેડિટેશન, યોગા, ધ્યાન કરવું પડશે, પછી હેલ્ધી ફ્રૂટ લેવા પડશે અને લીલા શાકભાજી લેવા પડશે, તેમજ બહારનું ખાવાનું બંધ કરવું પડશે કે જે આપણે બહારના ખોરાક ખાઈએ છીએ, જંક ફૂડ ખાઈએ છીએ તે બંધ કરવા પડશે અને માનસિક તણાવથી મુક્ત રહેવું પડશે. અને બીજું કે પોઝિટિવ વિચાર રાખવા પડશે અને વાતાવરણ પોઝિટિવ વાતાવરણમાં રહેવું પડશે. જી હા, જે સ્ટ્રેસફુલ લાઈફ છે ને એનાથી આપણે દૂર રહેવાનું છે. વધારે પડતું જે નેગેટિવ વિચારો હોય છે, નેગેટિવ વાતાવરણ હોય છે, એમાંથી બહાર નીકળીને આપણે આપણી લાઈફસ્ટાઈલને સુધારવા ઉપર કામ કરીશું. ડેલી તમને જે પણ એક્સરસાઇઝ ફાવે, મેડિટેશન ફાવે, યોગા ફાવે, અથવા તો વોકિંગ કરો છો તો એની ઉપર કામ કરો. બહારનું ખાવાનું મતલબ શું છે કે આપણે ઘરની અંદર બી જેમ કે માની લો આપણી બોડી સરસ એવી ભૂખ લાગી છે આપણી બોડીને, હે ને, સરસ એવું પેટમાં ભૂખ લાગી છે અને ભૂખ લાગે એટલે આપણા શરીરની અંદર શું શું જોઈએ ભાઈ? પ્રોટીન જોઈએ, વાઇટામિન જોઈએ, મિનરલ જોઈએ, હે ને, ઝીંક જોઈએ, આયર્ન જોઈએ, મેગ્નેશિયમ જોઈએ, બધું જ આપણા બોડીની અંદર જોતું હોય છે. અને એ બધું શેમાંથી મળે મને એમ બતાવો ચલો. લીલા શાકભાજીમાંથી, હે ને, ફ્રૂટમાંથી, પછી એની અંદરથી મળે ને ભાઈ આપણને. અને હવે આપણે ભૂખ લાગી છે એવી સરસ અને બધું જ વસ્તુ એની જરૂર છે તો ડાયરેક્ટ બહારના પેકેટ લાવી ઉઠાઈને આપણે નાખી દીધા. હવે બોડી પેકેટ તો ગયા ખરી આપણા પેટની અંદર, પણ બોડી હવે માગે છે કે લાવો મારું પ્રોટીન લાવો, મારું ઝીંક લાવો, મારું આયર્ન લાવો, હે ને, મારા મિનરલ્સ લાવો. તો હવે પેલું પેકેટ છે એ શું કહેશે? અરે ભાઈ હું તો ફેક્ટરીમાંથી બનીને આવી છું, મારી જોડે આ બધું કશું જ ના હોય, મારી જોડે ખાલી ટેસ્ટ જ છે સારો. સાચી વાત કે નહીં? હું તો ફેક્ટરીમાંથી બનીને આવી છું, એમાં ના પ્રોટીન હોય, ના ઝીંક હોય, ના આયર્ન હોય, ના મેગ્નેશિયમ હોય, ના મિનરલ્સ હોય, કશું જ ના હોય, ના કાર્બોહાઈડ્રેટ હોય, ના કઈ જ એની અંદર ના હોય. કેમ કે એ તો ફેક્ટરીમાંથી બનેલા આવ્યું છે, ખબર નહીં કઈ કઈ તેલ, કયા કયા કેમિકલ ને શું શું વાપરીને એ વસ્તુ બનીને આપણા પેટમાં જઈ રહી છે. તો આ બધી વસ્તુ ક્યાં મળશે? જ્યારે આપણે આપણા ઘરની અંદર બાફેલા ખોરાક બનાવીએ છીએ, એને દાળ બનાવીએ છીએ, શાકભાજી સરસ બાફેલા બનાવીએ છીએ, એ અગર પેટમાં જશે તો એની જોડે માગશે પછી કે લાવો ભાઈ મારા પ્રોટીન, મિનરલ્સ, વાઇટામિન્સ. તો એ શું કે છે? હા ભાઈ હું તો નેચરથી બનીને આવી છું, અને જમીનમાંથી નેચરથી બનીને આવી છું, તો મારી જોડે તો પ્રોટીન બી છે, મિનરલ્સ બી છે, બધું જ છે મારી જોડે. તો સમજાય છે ને ભાઈ મારી વાત? કેટલા લોકોને સમજાઈ રહી છે મારી વાત? હે ને, જંક ફૂડ આપણે કેમ કહીએ છીએ કે જંક ફૂડ છે? મને એક વસ્તુ બોલો કે ફેક્ટરીમાંથી જે પેદા થયું હોય એને શું ખબર કે પ્રોટીન કેવું હોય, મિનરલ્સ કેવા હોય? ખબર હોય ભાઈ? એ તો બધું નેચરનું આપેલું છે ને, કુદરતનું આપેલું છે ને. તો એ કુદરતની આપેલી વસ્તુ આપણને ક્યાં મળશે? કુદરત જોડે જ મળશે, હે ને, લીલા શાકભાજી, ફળો આની અંદર જ મળશે. તો આપણે હેલ્ધી ડીશ બનાવીને ખાવાના છે, સારા બાફેલા. એવું જરૂરી નથી કે ભાઈ બ્રોકલી લાવો, આ લાવો, તે લાવો, સલાડ બનાવીને ખાઓ, હે ને. અને ફ્રૂટ એટલે એવો નહીં કે એવોકાડો લાવો. પછી એક અત્યારે બધાનું બહુ પેલું ફ્રૂટ બહુ મતલબ ફેમસ થઈ રહ્યું છે, લાલ કલરનું, ગુલાબી કલરનું આવે ને, ડ્રેગન ફ્રૂટ લઈને ખાઓ. એવું બધું કરવાની કઈ જરૂર નથી. જે પણ સિઝનેબલ ફ્રૂટ છે, સારામાં સારા 20 રૂપિયાના કિલો કે 20 રૂપિયાના 500 મળે છે, એવા ફ્રૂટ લઈને ખાઓ. જે શાકભાજી તમારા ગામ, તમારા શહેર, તમારા ખેતરની અંદર મળે છે એ જ તમે ખાઓ. એનું સારી ટેસ્ટી ડીશ બનાવીને ખાઓ. એનાથી તમારી હેલ્થ બહુ જલ્દી ઇમ્પ્રુવમેન્ટ લાવશે. આપણા જે પણ માર્કેટની અંદર સારા કઠોળ મળે છે, એ કઠોળ તમે ખાઓ તો એનાથી બહુ સારા રિઝલ્ટ મળશે. પણ જે ફેક્ટરીમાંથી પેદા થઈને આવેલા છે, હે ને, જેમ કે પિઝા ખાવ, પિઝાનો જે લોટ છે એ 4 દિવસ 5 દિવસ સડી જાય એના પછીનો બનતું હોય અને એ આપણે ખાતા હોઈએ તો એમાંથી શું મળવાનું આપણને? રાઈટ? તો આ વસ્તુ કરવાની છે. કેટલા લોકો મારી વાતથી એગ્રી છે ભાઈ? ટાઈપ મી યસ. મારી વાત સમજમાં આવતી હોય, મારી વાતથી એગ્રી થતા હોય તો ટાઈપ મી યસ. મને સમજમાં આવે છે, હું એગ્રી કરું છું. રાઈટ? મારી વાત તમને સમજમાં આવતી હોય તો ટાઈપ મી યસ એવરીવન. રાઈટ? તો આ વસ્તુ આપણે સમજવી પડશે. ઓકે, તો ચલો આ વસ્તુ આપણે સમજી લીધી અને પોઝિટિવ વાતાવરણની અંદર રહેવું પડશે.
બીજું કે અગર કોઈને પણ પ્રેગ્નન્સીને લાગતો પ્રોબ્લેમ છે, થાઇરોઇડનો લાગતો પ્રોબ્લેમ છે, માની લો કે કોઈ પીસીઓડી પીસીઓએસ ને લાગતો પ્રોબ્લેમ છે, તો બહુ જ સારા રિઝલ્ટ માટે તમારે શું કરવાનું છે, આ 3 પ્રોડક્ટ તમે એક સાથે કોઈને આપશો તો બેટર ટુ બેટર રિઝલ્ટ મળશે. અને સાયક્લોવા, વુમન કમ્પેનિયન અને થાઈ હેલ્થ. થાઈ હેલ્થ જે છે એ મેન વુમેન બંને લઈ શકે છે, પણ અત્યારે સૌથી વધારે મેન કરતા વુમેનની અંદર થાઇરોઇડ વધુ જોવા મળે છે, એટલા માટે મેં વુમન સ્પેશિયલની અંદર થાઈ હેલ્થ લઈ લીધી છે, પણ થાઈ હેલ્થ મેન અને વુમેન બંને લઈ શકે છે. તો આ 3 વસ્તુ તમે કોઈ બીને જોડે આપશો કોમ્બિનેશનની અંદર તો એને બેટર સારું રિઝલ્ટ મળી આવશે. તો આ હતી આપણી સાયક્લોવા કેપ્સ્યુલ. કેટલા લોકોને ભાઈ ક્લિયર થઈ ગયું સાયક્લોવા કેપ્સ્યુલ? કેટલા લોકોને ક્લિયર થઈ ગઈ સાયક્લોવા કેપ્સ્યુલ? યસ એવરીવન. ક્લિયર થઈ ગઈ હોય તો મને બોલશે કે યસ ક્લિયર થઈ ગઈ. યસ યસ યસ. તો આપણે નેક્સ્ટ પ્રોડક્ટ લેવા જઈએ છીએ હવે. ચલો નેક્સ્ટ પ્રોડક્ટ આપણે ભાઈ આજે લઈ લેવી છે કે આવતીકાલે રાખીએ? નેક્સ્ટ પ્રોડક્ટ છે આજે લેવી છે કે આવતીકાલે રાખ. આવતીકાલે કોનું રાખીએ? શેરિંગ ઓકે કોનું ચલો. શેરિંગ થઈ જાય એટલે શેરિંગમાં 10 મિનિટ નીકળી જાય. ઓકે ચલો, તો આપણે નેક્સ્ટ પ્રોડક્ટ આપણે આવતીકાલે લઈએ. આજે આપણે 2 પ્રોડક્ટ આપણે ક્લિયર થઈ ગઈ છે. ઓકે, તો ચલો હું તમને દરેકને અનમ્યુટ થવાની પરમિશન આપું છું, તમે દરેક વ્યક્તિ બોલી શકો છો. હવે ચલો થોડા ડોઝિસ વિશે થોડું સમજી લઈએ, ડોઝિસ ઉપર થોડી વાતચીત કરીએ. તો જેમ કે જેને પણ તમે વુમન કમ્પેનિયનની વાત કરું તો એક આપણો કોન્સેપ્ટ ચાલે છે કે હોમ મીટિંગ. આપણે હોમ મીટિંગ કરતા હોઈએ છીએ ઘણી બધી. તો જ્યારે હું ગામડાની અંદર હોમ મીટિંગ કરું ને ત્યારે ઘણી બધી નાની ઉંમરની 13 વર્ષ 14 વર્ષ 15 વર્ષની છોકરીઓ આવતી હોય, મેડમ મને આવો પ્રોબ્લેમ છે, મને આવો પ્રોબ્લેમ છે, મને વધુ પડતો ખંજવાળનો પ્રોબ્લેમ આવે છે, વધુ પડતો વ્હાઈટ પાણીનો પ્રોબ્લેમ આવે છે, વધુ પડતું માસિકનો પ્રોબ્લેમ આવે છે, દુખાવાનો પ્રોબ્લેમ આવે છે, કે અથવા તો મારી એજ થઈ ગઈ છે પણ આ પ્રોબ્લેમ મને નડી રહ્યો છે. તો એવા ટાઈમે મેં ઘણી બધી છોકરીઓને ઘણા બધા વુમન્સને આ પ્રોડક્ટ આપી છે અને બહુ સારા રિઝલ્ટ મેં લીધા છે. અને કોમ્બિનેશનની વાત કરીએ તો માની લો કોઈને પીરિયડ નથી આવતું, તો તમે એમને આપણું જે છે ફિલિંગ લિક્વિડ અને વુમન કમ્પેનિયન આ બંને જોડે આપવાની છે. કઈ કઈ આપવાની છે ભાઈ? ફિલિંગ લિક્વિડ અને વુમન કમ્પેનિયન તમે જોડે આપશો તો એને સારું રિઝલ્ટ મળશે. પછી માની લો ઘણી બધી મહિલાઓને પ્રેગ્નન્સી કન્ઝ્યુમ તો થઈ જાય છે, રહી તો જાય છે, પ્રેગ્નન્સી કન્ઝ્યુમ થઈ જાય છે, પણ 2 મહિના થાય 3 મહિના થાય 2 મહિના 3 મહિનાની અંદર એમને શું થતું હોય છે? મિસકેરેજ થઈ જતું હોય છે. આવો પ્રોબ્લેમ હોય છે ને ભાઈ? તો મેં આની અંદર સારા રિઝલ્ટ લીધા છે. તો એવા પ્રોબ્લેમની અંદર શું આપી શકાય છે? આપણે ન્યુટ્રીલાઇફ પાવડર, વુમન કમ્પેનિયન અથવા તો સાયક્લોવા અને એની જોડે ન્યુટ્રીલાઇફ પાવડર તમે આપો. એમને કહેવાનું કે જ્યાં સુધી પ્રેગ્નન્સી કન્ઝ્યુમ નથી થતી ત્યાં સુધી તમે વુમન કમ્પેનિયન અથવા તો સાયક્લોવા અને ન્યુટ્રીલાઇફ પાવડર તમે જોડે લો. જ્યારે તમને એવું લાગે કે કન્ઝ્યુમ થઈ ગયું છે તો તમે વુમન કમ્પેનિયન અને સાયક્લોવા બંધ કરી દો અને આપણું જે ન્યુટ્રીલાઇફ પાવડર છે એ તમે 9 મહિના તમે ચાલુ રાખો તો તમને આ પ્રોબ્લેમ નહીં નડે. અને મેં પણ રાધનપુરની અંદર સરસ એવા રિઝલ્ટ લીધા છે. પ્રેગ્નન્સી કન્ઝ્યુમ વારંવાર મિસકેરેજ થઈ જતું હતું, એની અંદર સારા રિઝલ્ટ મળ્યા છે આ પ્રોડક્ટ લેવાના કારણે. તો તમે આ વસ્તુ આપી શકો છો. પછી માની લો કોઈને પીસીઓડી અને પીસીઓએસ નો પ્રોબ્લેમ છે તો મેં 3 પ્રોડક્ટ મેં 95, વુમન કમ્પેનિયન અને સાયક્લોવા મેં આપેલી છે. જેમ કે હું દરેક કસ્ટમરના નામ નહીં લઉં, કેમ કે કસ્ટમરના નામ લેવાથી શું થતું હોય છે, જેમ કે આ વિડીયો છે ને એ યુટ્યુબની અંદર જવાનો છે, રાઈટ? તો પછી એ લોકો કસ્ટમરને શોધીને પછી કોલ કરતા હોય છે, વાત કરતા હોય છે, તો સામેવાળું કસ્ટમર હેરાન થઈ જતું હોય છે કે ભૂમિકાબેન તમે ક્યાં નામ લઈ લીધું મારું, રાઈટ? તો હું નામ નહીં લઉં, પણ એક છોકરી છે જેની ઉંમર 19 વર્ષ આસપાસની હશે. એની સ્કિન એટલી બધી ડાર્ક થઈ ગઈ, એનું હેર ગ્રોથ વધી ગયો હતો, એનો જે કમરનો ભાગ આવે એ વધી ગયો હતો, એને પિમ્પલ્સનો પ્રોબ્લેમ વધુ પડતો થતો હતો. તો એને મેં 95, સાયક્લોવા અને વુમન કમ્પેનિયન આપ્યું ને, જેના લગભગ 3 કે 4.5 મહિનાની અંદર એને આ બધો પ્રોબ્લેમ વાત કરીએ ને તો 80% મટી ગયો છે. 80% એને પ્રોબ્લેમ મટી ગયો એનાથી. અને એ છોકરીની એજ ખાલી 19 વર્ષની હતી અને એની કમરનો સાઈઝનો ભાગ વધી ગયો હતો પીસીઓડી પીસીઓએસ ના કારણે. તો સરસ એવું રિઝલ્ટ મળ્યું હતું.
તો તમે એવી પ્રોબ્લેમ છે તો તમે 95 ન્યુટ્રલ 95 તો 95 ના લઈ શકે તો તમે એમને પ્રોટીન પાવડર અથવા તો ન્યુટ્રીલાઇફ પણ આપી શકો છો. આપણી વુમન હેલ્થ માટે ન્યુટ્રીલાઇફ અને પ્રોટીન પાવડર પણ બેટર છે, તો એ પણ આપી શકો છો. એની અંદર પણ સારા રિઝલ્ટ મળે છે. ઓકે, તો મારા તો ઘણા બધા રિઝલ્ટ છે. અગર હું તમને કહેવા જઈશ તો ચલો અહીંયા કોઈ બીજા કોઈનું શેરિંગ હોય તો આપણે સાંભળી લઈએ. હું ચલો તમને એડમિટ થવાની પરમિશન આપું છું. બીજા કોઈને શેરિંગ કરવું હોય પ્રોડક્ટને લઈને તો તમે કરી શકો છો. યસ, અનમ્યુટ થઈને બોલી શકો છો. કોઈએ સારા રિઝલ્ટ લીધા હોય તો તમે વાતચીત કરી શકો છો. કોણે કોણે લીધા છે? વુમન કમ્પેનિયન, સાયક્લોવા, થાઈ હેલ્થ. યસ, નમસ્કાર. યસ, નમસ્કાર, બોલો બેન. આજની પ્રોડક્ટ તો ખરેખર વુમન્સ માટે બહુ સ્પેશિયલ હતી અને બહુ જરૂરી એવી પણ હતી. અને મેં એમાં વુમન કમ્પેનિયનમાં રિઝલ્ટ લીધેલું છે આપણી ટીમમાં. એ બેનને પ્રેગ્નન્સી રહેતી હતી ત્યારે બી એમને દવાઓ કરીને જ પ્રેગ્નન્સી રાખેલી હતી અને એના પછી માસિક બંધ થઈ ગયેલું હતું. લગભગ 2 વર્ષ જેટલું થઈ ગયું હતું. પ્રેગ્નન્સી પછી માસિક બંધ થઈ ગયું હતું અને એમને પછી આપણી આ દવા ચાલુ કરી હતી. એમાં મેં એમને વુમન કમ્પેનિયન અને ફિલિંગ લિક્વિડ આપી હતી અને ન્યુટ્રીલાઇફ પણ આપ્યો હતો. તો એમને લગભગ 3 મહિના જેવી આ દવા ચાલુ રાખી હતી અને નેક્સ્ટ ડોઝમાં પછી કવચપ્રાશ પણ આપ્યું હતું. તો એ બેનને આ 3 મહિનાની ડોઝ પૂરો કરતે કરતે બેન ફરી પાછું માસિક ચક્ર શરૂ થઈ ગયું છે અને નિયમિત પણ થઈ ગયું છે. અત્યારે પણ એમનો ડોઝ ચાલુ જ છે. યસ, વેરી ગુડ. તમે જોઈ શકો છો બેટર રિઝલ્ટ મળ્યું છે, રાઈટ. અને ઘણી બધી મહિલાઓમાં આપણે પ્રેગ્નન્સી કન્ઝ્યુમ થઈ ગયા એના પણ રિઝલ્ટ લીધેલા છે. આપણા ગ્રુપની અંદર રોજે રોજ આવતા હોય છે, આવે છે ને ભાઈ, રોજે રોજ રિઝલ્ટ ના ફોટા, રાઈટ. તો એવા લોકોને પણ આપણે આપી શકીએ છીએ. બીજા કોઈનું કોઈ શેરિંગ હોય તો કરી શકે છે. અને પ્રોડક્ટને લાગતો કોઈ પ્રશ્ન હોય, ખબર ના પડી હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, ચલો બીજા કોઈનો ભાઈ કોઈ પ્રશ્ન છે? ભૂમિકાબેન, પ્રશ્ન મારો નથી પણ મારે કોઈકના તરફથી આવેલો છે પણ કદાચ અત્યારે અહીંયા કહું, શેર કરું તો બીજાને પણ ખ્યાલ આવી જાય કે જેમ કે આપણી સાયક્લોવા છે ને એ પીસીઓડી પીસીઓએસ પર કામ કરે અને એમાં પ્રેગ્નન્સી કન્ઝ્યુમ કરવામાં પણ હેલ્પ કરતી હોય. તો અમુક લોકો પૂછતા હોય છે કે બેન અમારે આ હેર ગ્રોથની એની પ્રોબ્લેમ છે, તમે આ લઈએ તો આ તો કામ આવે છે પ્રેગ્નન્સી કન્ઝ્યુમ કરવામાં. તો એ થોડી ચોખવટ કરી દેજો તો કદાચ આપણે તો આની સમજાઈ અંદર શકીએ આપણે પણ કોઈને ના સમજ્યા કે ભાઈ જ્યાં સુધી આપણને હોર્મોન ઇનબેલેન્સ રહેશે ત્યાં સુધી આપણને હેર ગ્રોથનો, મેં તમને પહેલા જ આપણે ક્લિયર કર્યું કે એવું જરૂરી નથી કે જેને પ્રેગ્નન્સી કન્ઝ્યુમ કરવી છે એમની માટે આ પ્રોડક્ટ છે. જેને પોતાની સ્કિન ઠીક કરવી છે, વાળ ઠીક કરવા છે, પોતાનું વજન ઠીક કરવો છે, પોતાના હોર્મોન્સ બેલેન્સ કરવા છે, હે ને, એવા દરેક વ્યક્તિ આ પ્રોડક્ટ લઈ શકે છે. દરેક વ્યક્તિ લઈ શકે છે. ઓકે ઓકે, ચલો બીજા કોઈને કોઈ પ્રશ્નો છે તો ભાઈ પૂછી શકે છે. એનીવન? ઓકે, તો ચલો આપણે આજની મીટિંગ અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. મળીએ આવતીકાલે બીજી નેક્સ્ટ પ્રોડક્ટ સાથે. ઓકે, તો ચલો, નમસ્કાર ઓલ ઓફ યુ. યસ એવરીવન. નમસ્કાર. 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 ગુડ નાઇટ. નમસ્કાર. ગુડ નાઇટ.